બનાસકાંઠા જિલ્લામાં કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિકથી ચક્કાજામ, વાહન ચાલકો પરેશાન. સતત 2 દિવસ ટ્રાફિક જામ રહ્યું. શિયોરી પાટણ રોડ ઉપર કંબોઈ ટ્રાફિક થતાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીની અવદશા. ટ્રાફિકના કારણે માનવ જિંદગી જોખમમાં. બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજના બનાસ નદીમાં ચાલતા સાદી રેતી ખનનથી કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે. આજરોજ કંબોઈ 4 રસ્તા પર 4 વાગ્યાથી ટ્રાફિક જામ જોવા મળ્યું હતું. ત્યારે દૂર દૂરથી આવતા વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. આ કંબોઈ પાસે ટ્રાફિકની સમસ્યા એકમાત્ર બનાસ નદીમાંથી રેતી ફરીને આવતા ડમ્પરોના કારણે ટ્રાફિક જામ થાય છે. કારણ કે ખાણ ખનીજની ચેકિંગ ટીમની ગાડીઓ 24 કલાક કંબોઈ ચોકડી પરથી આગળ સીએનજી પંપ પાસે રાત દિવસ એટલે કે 24 કલાક ત્યાં જ એક જ સ્થળે ઊભી રાખવામાં આવે છે, જેના કારણે વગર રોયલ્ટી અને ઓવરલોડ રેતી ભરી આવતા ડમ્પરો કંબોઈ 4 રસ્તાથી ઉંદરા તરફ વળી જતા હોવાથી ટ્રાફિક સર્જાય છે. અને તે ડમ્પરો પાટણ જવા માટે કંબોઈ 4 રસ્તાથી વળી જાય છે અને ઉંદરા થઈ પાટણ તરફ નીકળે છે. કારણ કે ખાણ ખનીજ અધિકારીઓ ચેકિંગ માત્ર કંબોઈ સીએનજી પંપ પાસે રોડ ઉપર રહીને જ કરે છે. ત્યારે રેતી ભરેલા ડમ્પરો કંબોઈ 4 રસ્તાથી ઉંદરા તરફથી પસાર થાય છે. ત્યારે કંબોઈ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે. ચેકિંગની ગાડી માત્ર કંબોઈ જ રહે છે. જો જામપુર, કસલપુર, ઉંદરા તરફ ચેકિંગ કરે તો આ ઓવરલોડ ડમ્પરો સીધા પાટણ તરફ નીકળી જાય તો ટ્રાફિકની સમસ્યા હલ થાય અને ડમ્પરો રોડ પર વચ્ચોવચ્ચ પણ ઊભા કરી આ ચા નાસ્તો કરવા જતા રહેતા હોવાનું પણ જાણવા મળ્યું. કંબોઈ 4 રસ્તા ટ્રાફિક જામ થતાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. ત્યારે કંબોઈના સેવાભાવી યુવાનો આવી એમ્બ્યુલન્સને મહામુસીબતે પસાર કરાવી હતી. અહેવાલ રામજીભાઈ રાય, ગોર, કાંકરેજ, બનાસકાંઠા.